અચ્છા, તમને શું લાગે આજના ટાઈમમાં લાઈક રીલ્સ બનાવીને સોલ્યુશન જલ્દી આવે છે કે એપ્લિકેશન લખીને સોલ્યુશન જલ્દી આવે છે? બ્રુટલ રિપ્લાય રીલ્સ બનાવી. કેમ કે એ વસ્તુ પબ્લિક ડોમેન પર જાય છે. હવે જે તે અધિકારીની માનસિકતા એવી હોય કે ચાલે છે, ઉપરથી એપ્રુવલ નથી આવ્યું, બજેટ નથી પાસ થયું, અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા 5-10% માગે છે, અહીંયા ભ્રષ્ટાચાર છે એટલે આ પાસ નથી થતું, એટલે ઓપન આવી જાય કે ભાઈ છે એટલે સીધું ઉપર સુઈ જાય. રાઈટ. અને પબ્લિક બી જોડાય એમાં. હા. પણ આમાં થોડું ઇન્ટેન્શન એક જ વસ્તુ છે કે સરકાર પર તમે સવાલ કરો પણ સરકાર પર તમે હુમલો ના કરો. તમારું ક્વેશ્ચન દ્વેષ, સરકાર પ્રત્યે તમે દ્વેષ રાખીને કામ ના કરો, કોઈ બી સરકાર હોય એટલે રીલ્સ બનાવીને ચોક્કસ કામ થાય છે. તમે આજે હવે કેવું છે, વિઝનનો જમાનો આવી ગયો છે. તમે જોજો હવે વાંચવાની બધાની આદત ઓછી થઈ ગઈ છે. રાઈટ. ન્યૂઝપેપર લોકો ઓછું વાંચે છે. જે જોવો છો વિઝન ઉપર ઓટીટી આ તે એમ. હવે બધાને આજે તમે કોઈ બી રાજનૈતિક કાર્યક્રમમાં બી જોશો, શરૂઆતમાં પેલી ડોક્યુમેન્ટરી ચાલશે કે ભાઈ આ શું કાર્યક્રમ હતો, વિકાસ કઈ રીતનો થયો, આગળ કેટલું પ્લાનિંગ છે, એનું તમને એક વિડીયો ડોક્યુમેન્ટરી આવશે આખી. એટલે પીપલ આર હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. એટલે જેવું લોકો જોવે છે એટલે તરત લોકોનું હા વાત સાચી ખોટું છે.